જુઓ પપ્પા, હું લગ્ન કરવાની ના નથી પાડતી અને એવું નથી કે મારી જિંદગીમાં એવું કાંઈ છે કે જેના કારણે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માંગતી. નહીં, તમારી દીકરીના પેટમાં એવો કોઈ પાપ નથી. પણ હા, હું મારા લાયકનો કોઈ છોકરો હશે કે મને એમ થશે કે આની સાથે હું આખી જિંદગી કાઢી શકું એમ છું, મારી લેવલનો છે, એ જ છોકરા સાથે હું લગ્ન કરીશ. તને શું દુનિયાદારીની ભાન પડે કે તું નક્કી કરે એ છોકરા સાથે લગ્ન કરીશ? લગ્ન તો તારે હું કહું ત્યાં જ કરવાના છે. આજ પછી આ બાબતથી કોઈ ચર્ચા નહીં, કોઈ વાદ વિવાદ નહીં, સમજી? તમે કહેશો ને ત્યાં હું આજે લગ્ન નહીં કરું ને કાલે નહીં કરું. હાથ પેટી ખાઈને ત્યાં સુધી ખૂટે એમ નથી અમારે. બોલો. અને દીકરો પણ હોશિયાર છે, એના પપ્પાના બિઝનેસમાં ખભે ખભો મિલાવીને મહેનત કરે છે. દીકરો અમારે બહુ ભેણો નથી, પણ એનું ગણતર બહુ ઝાઝું છે અમારે. અનુભવ. હા, હવે આવા ધંધાના અનુભવી હોય ને એની આગળ ભણતરનું કાંઈ ન આવે. બરાબર ને રાહુલભાઈ? વિનુભાઈ, તમારા ઘરમાં એક તમારી દીકરી છે કે? અરે નાના ભાઈ, અમારે એક દીકરો પણ છે, પણ એ હું અહીંયા હોઉં ને એટલે ઓફિસમાં કોઈને તો રહેવું પડે. અચ્છા. અને એટલા બધા બિઝનેસ છે કે હું એકલો હેન્ડલ પણ નથી કરી શકતો, એટલે તેનું ભણવાનું છોડાવીને બિઝનેસમાં લગાવી દીધો છે. મારા ભાઈની જેમ લાગે છે. હા. હવે બીજું તમને શું કહું છું કે જો તમને કાંઈ વાંધો ન હોય તો મારો ભાઈ ને તમારી દીકરી બંને વાતચીત કરી લે. અરે બિલકુલ વાંધો ન હોય ને. બેટા છોકરા સાથે વાત કરીએ ને. પપ્પા, મારે કોઈ વાત નથી કરવી. અરે પણ બેટા નિકિતા, બેટા આવી રીતે મહેમાનની સામે અપમાન કરીને આવતું રહેવાય? મને ખબર છે કે અપમાન ન કરાય, પણ પપ્પા, તમે એ છોકરાનું મોઢું જોયું હતું? એ એકય લેવલથી તમને મારી સાથે લગ્ન કરી શકે એવું લાગતું હતું? અરે બેટા, ખાલી રૂપ નથી જોવાતું, એના સંસ્કાર જોવા જોઈએ, એની સંપત્તિ જોવી જોઈએ. સંપત્તિ? વાહ, શું કરીશ હું એની સંપત્તિની? તમારી દીકરી આટલી એજ્યુકેટેડ છે અને છોકરો જેમાં એજ્યુકેશન જ નથી, અને ધંધા બધા એના પપ્પાએ સેટ કરેલા છે. એના ખુદના દમ ઉપર એને કયો ધંધો કરેલો છે? અરે ભલે ને ધંધો એના બાપાએ સેટ કર્યો હોય, પણ અત્યારે મોટા ભાગનું મેનેજમેન્ટ બંને ભાઈઓ કરે છે અને બંને પાવરફુલ છે. આજે દેશ વિદેશમાં જેના બિઝનેસ ચાલતા હોય એના ઘરમાં શું ખૂટતું હોય, અને એને એજ્યુકેશનની શું જરૂર છે? બસ પપ્પા, તમારા મગજમાં તો બસ શું ભરાઈ ગયું છે કે એજ્યુકેશનની શું જરૂર. આ તમારી વિચારધારાને કારણે દેવ ભણતો નથી, અને તમે મારા લગ્ન એક એવા છોકરા સાથે જ કરાવવા માંગો છો કે નથી ભણેલો. જે વ્યક્તિ ભણેલો નથી એનાને મારા વિચાર કોઈ દિવસ મેચ નથી થવાના. અરે બેટા, વિચાર મેચ કરવાની ક્યાં ચિંતા કરે છે? જે લોકો સંસ્કારી છોકરા શોધીને બેઠા છે ને એને પૂછ, ઘરે જમવાના ફાફા પડી જાય છે ત્યારે એને સમજાય છે કે સંપત્તિ શું કહેવાય. આટલા મોટા બિઝનેસમેનના દીકરા હોવા છતાં તે જોયું કેટલા સરળ હતા બંને. આવીને તરત એણે કેવા નમીને જય શ્રી કૃષ્ણ કર્યા. એ તો પપ્પા બધા કરે. કોકના ઘરે ગયા હોય ને, હું કોઈના ઘરે જાઉં ને તો હું નમીને જ જય શ્રી કૃષ્ણ કરવાની છું ને. કઈ એનું અપમાન તો નહીં કરું જાતા ભેગું. અને બીજી વાત કે એની પાસે સંપત્તિ ગમે એટલી છે, પપ્પા એ વ્યક્તિ સાથે નથી મારા વિચાર મળતા, નથી મારી લાઈફસ્ટાઈલ મળતી, તો હું એની સાથે જિંદગી કેમ કાઢીશ? પણ તે એની સાથે બેસીને વાત કર્યા વગર તને કેમ ખબર પડી તારા વિચાર નથી મળતા? અને રહી વાત મેચ થવાની, તો આટલા મોટા પૈસાદારના દીકરા હોય એના ઘરમાં તમે હો, તમે રાજ કરો, ઘરમાં રાજ. અને તમે ગમે તેને કહો તો ના ન પાડે. તમે ફરવા જવું હોય, જમવા જવું હોય કે ગમે તે ખર્ચા કરવા હોય તો તમને ના પાડવાના છે? ના પાડે કે ન પાડે, પણ હું એ વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માંગતી. બસ. જો નિકિતા, હું તારો બાપ છું અને હું જે કંઈ કરું ને એ તારી ખુશી માટે જ કરતો હોઉં છું. અને તમને શું ભાન હોય, સુખ દુઃખ ક્યાં મળવાના છે, તમને શું વિચારવાની શક્તિ હોય? તો પપ્પા, તમને ખબર છે કે હું ત્યાં ગયા પછી સુખી જ રહેવાની છું, મારી જિંદગીમાં ક્યારેય દુઃખ જ નથી આવવાનું. હા, મને ખબર છે. કેમ? એ ઘર પરિવાર મેં જોયો છે, એના એક એક વ્યક્તિને મેં જોયા છે.
એમના સંસ્કાર મેં જોયા છે અને એની સંપત્તિ જોઈ છે. બસ પપ્પા, તમે તો ક્યારના એની સંપત્તિની પાછળ પડી ગયા છો. શું કરીશું એની સંપત્તિનું? જ્યારે મારું મન જ એ ઘરમાં નથી લાગવાનું, એ વ્યક્તિ સાથે નથી લાગવાનું, હું આખી જિંદગી ત્યાં ઘૂંટાઈને રહું એવું ઈચ્છો છો તમે? કે અહીંયા તો હું એવી જ રીતે રહું છું, ન્યાય હું એવી રીતે રહું? તું કોઈ પણ ઘરે જઈશ ને તો એ પરિવારમાં સેટ થતા તને થોડો સમય લાગશે, પણ આ પરિવારમાં પણ તને થોડો સમય લાગશે, બાકી સેટ થઈ જઈશ. પપ્પા, મને મારી જાત કરતાં વધારે તમે તો નથી જ ઓળખતા ને. હું એ પરિવારમાં ક્યારેય સેટ નથી થવાની અને હું એ છોકરા સાથે તો કોઈ દિવસ લગ્ન નહીં કરું. તો નિકિતા, તું મારી વાત સાંભળી લે. તારે લગ્ન હું જ્યાં કહું ત્યાં જ કરવાના છે. કોઈ દલીલ નહીં, કોઈ ફરિયાદ નહીં કે કોઈ વિરોધ નહીં. હા કા, હું તો વિરોધ કરી શકું જ નહીં ને તમારો. તમે જેમ કહો એમ જ મારે કરવાનું. તમે કહો અહીંયા જવાનું તો મારે ત્યાં જવાનું. તમે એમ કહો કે મારે આ કરવાનું તો મારે એ કરવાનું. હવે તમે કહો એ છોકરા સાથે જ મારે લગ્ન કરવાના નહીં. તમે દેવને તો કોઈ જાતની પાબંદીમાં નથી રાખતા. એ બારે શું કરે છે શું નથી કરતો તમને ખબર છે? દેવ જિંદગીભર મારી સાથે રહેવાનો છે અને એને સંભાળવાની શક્તિ મારામાં છે. તારે આ ઘર છોડીને પારકા ઘર જવાનું છે અને ત્યાં તું કોઈ દિવસ દુખી ન થાય એ મારે વિચારવાનું છે. એ વિચારવાનું છે. પહેલા તમે તમારા દેવનું તો વિચારો કે બહાર જઈને શું કરે છે. દેવ 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 શું કરે છે? દેવ માં દીકરી બેવ એની પાછળ પડી ગયું છો અને અમે જે કંઈ પણ કહીએ એ બધું ઊંધું લાગે છે અને દેવની ખામીઓ શોધતા ફરો છો. હા તો શોધીએ જ ને. પેલા છે ને તમારી આ આંખ ખોલીને જોવો તો ખરી કે તમારો દીકરો બારે જઈને કેવા કેવા નાટક કરે છે. પછી તમે તમારી દીકરી ઉપર પાબંદી લગાવજો. એ નાટક નથી કરતો, બિઝનેસ કરે છે. શેનો બિઝનેસ કરે છે? હા? અરે મારો પોતાનો બિઝનેસ હેન્ડલ કરે છે. અચ્છા, તો તમારા બિઝનેસમાં સ્વીટી આવતી હશે ને? સ્વીટી? હા, નથી ખબર? કોણ સ્વીટી? હા કા, તમારો દીકરો તો ક્યારે ઓફિસે આવતો જ નથી ને, તો તમને ખબર હોય ને કે સ્વીટી કોણ છે. હા, જ્યારે છોકરાવાળા જોવા આવ્યા ત્યાં તો બહુ એના વખાણ કરતા હતા ને કે મારા દીકરા પાસે તો ખાવાનો ટાઈમ ના હોય, એની પાસે કોઈ જાતનો ટાઈમ ન હોય, મારો બધો ધંધો સંભાળી લે છે. તમારો દીકરો શું ધંધા કરે છે ને એ મને ખબર છે. તમારો દીકરો બારે સ્વીટી નામની છોકરી સાથે લફડા કરીને બેઠો છે, તમારા પૈસા ઉડાડે છે અને તમે મારી ઉપર રોકટોક રાખો છો. રોકટોક તો દૂરની વાત છે. તમે તો મને એમ કહો છો કે તમે કહો ત્યાં જ મારે લગ્ન કરવાના, મારે બીજા કોઈ સાથે લગ્ન જ નહીં કરવાના. અરે તો હવે કોઈ સ્ટાફ માટે છોકરા છોકરીની જરૂરિયાત હોય તો એના માટે છોકરા કે છોકરી સાથે વાતચીત કરતો, એનો મતલબ એવો. સ્ટાફ સાથે વાત કરે પણ એને મળવા માટે ન છે કોઈ પર્સનલ. અને રાતના 1-2 વાગ્યા સુધી તમારા છોકરાનો ફોન ચાલુ હોય છે. એક વાત સાંભળી લે, આજ પછી તારે તારી લાઈફ સિવાય કોઈ વસ્તુ વિચારવાની નથી. દેવ શું કરે છે, હું શું કરું છું એ બધું વિચારવાની ફરજમાં તારે નથી આવતું, એ મારે આવે છે. મારે તો મારી લાઈફને વિચારવાનું નથી આવતું ને, કેમ કે એના ડિસિઝન તમે જ લ્યો છો. હું જે ડિસિઝન લઉં એ રસ્તા પર ચાલવાનું છે અને એમાં જે કઈ અડચણ આવે એની ફરિયાદ મને કરજે. બાકી જુઓ પપ્પા, હું લગ્ન કરવાની ના નથી પાડતી અને એવું નથી કે મારી જિંદગીમાં એવું કાંઈ છે કે જેના કારણે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માંગતી. નહીં, તમારી દીકરીના પેટમાં એવો કોઈ પાપ નથી. પણ હા, હું મારા લાયકનો કોઈ છોકરો હશે કે મને એમ થશે કે આની સાથે હું આખી જિંદગી કાઢી શકું એમ છું, મારી લેવલનો છે, એ જ છોકરા સાથે હું લગ્ન કરીશ. તને શું દુનિયાદારીની ભાન પડે કે તું નક્કી કરે એ છોકરા સાથે લગ્ન કરીશ? લગ્ન તો તારે હું કહું ત્યાં જ કરવાના છે. આજ પછી આ બાબતથી કોઈ ચર્ચા નહીં, કોઈ વાદ વિવાદ નહીં, સમજી? તમે કહેશો ને ત્યાં હું આજે લગ્ન નહીં કરું ને કાલે નહીં કરું. અરે હજી મળીને આવ્યો ત્યાં તને મારી યાદ આવી ગઈ. હા, પછી ફોન કરું. હા બોલો ને પપ્પા. કોણ સ્વીટી હતી? કેમ સ્વીટીનું નામ લીધું ત્યાં સીટી વાગી ગઈ? પણ આ સ્વીટી કોણ? તું નથી ઓળખતો સ્વીટીને? ના ના પપ્પા, સ્વીટી હું ઓળખવા માંડ્યો છું, નિકિતા ઓળખવા માંડી છે અને તું નથી ઓળખતો. અરે પણ શું થયું? શું સાચું બોલ, સ્વીટી કોણ છે? અરે સ્વીટી
આવા કોઈ વ્યક્તિને હું ઓળખતો જ નથી. આ કોણે તમને બેને કીધું? હા બેને કીધું ને? હા અરે આ દીદીનું કામ જ આવું છે, કઈ પણ વાત કરી દેવાની, બસ જાણા જોયા વગર બધું કહી જ દેવાનું. જો દેવ, મેં તારી ઉપર બહુ મોટો વિશ્વાસ મૂક્યો છે કે તું મારી સાથે કોઈ દિવસ ખોટું નહીં બોલે. નહીં નહીં, અને બીજી વાત, નિકિતા પાસે તારા બધા પુરાવા છે. સ્વીટી કોણ છે, તું સ્વીટી સાથે શું કરે છે, ક્યાં હરે ફરે છે, ક્યાં મળે છે, બધી એને ખબર છે. હા એટલે પપ્પા હું તમને વાત કરવાનું જ હતો કે સ્વીટી છે ને મારી ફ્રેન્ડ છે, ફ્રેન્ડ? ગર્લફ્રેન્ડ છે, અને અમે બે ઘણા સમયથી રિલેશનમાં છીએ. અમે 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 એની જેવો ક્લિયર વાત કર ફટાફટ. હા એટલે ગર્લફ્રેન્ડ છે મારી, એમ તો કીધું મેં. ગર્લફ્રેન્ડ એટલે તું એની સાથે લગ્ન કરવા માંગે છે? હા એટલે પપ્પા જો તમે માની જાવ તો. શું માની જાઓ? મને પૂછ્યા વગરનો ગમે ત્યાં લફડા કરે અને તને ખબર ના પડે એવા ઠેકાણા તું હા પાડીને આવે, લગ્ન કરવાની કે વાત કરે. જો પપ્પા તમને એક વાત કહી દઉં કે સ્વીટી મને બહુ ગમે છે. અરે તને તો ગમે તે છોકરી ગમે તો હું ગમે તે હા પાડી દઉં? એટલે તમે મારા લગ્ન સ્વીટી સાથે નહીં કરાવો? નહીં, કોઈ દિવસ નહીં. ખરેખર? હા ખરેખર. પપ્પા જુઓ, તમે મારા લગ્ન સ્વીટી હારે નહીં કરાવો ને તો હું હા તો હું શું કરીશ? તું મરી જઈશ. અરે ગાંડા જેવી વાતો કરે છે. એક પારકી છોકરી માટે તું બાપની સામે મરવાની વાત કરે છે? કઈ તારી ખુશીમાં મેં ના પાડી તને? કઈ વસ્તુની જીદ કરીને મેં તને નથી આપી? આ બધી વાત સાચી તમારી, પણ આ વસ્તુ ખોટી. મારે સ્વીટી સાથે જ મેરેજ કરવા છે. તમે જોઈ લો તમારી રીતે. પણ સ્વીટી કરતા સારી છોકરી તને શોધીને લાવી આપું તો? મારે બીજી કોઈ સારી છોકરી નથી જોતી. હું સ્વીટી સાથે જ મેરેજ કરીશ, બસ. ઠીક છે, તો હું તારી એ જ જીદ પણ પૂરી કરીશ. સાચું? હા, પણ તું કાલે એ છોકરીને આપણા ઘરે બોલાવ, હું એની સાથે વાતચીત કરી લઉં. મને યોગ્ય લાગશે તો હા પાડીશ. ઠીક છે પપ્પા, કાલે હું આપણા ઘરે લેતો આવીશ ને. હા બોલાવી લે, બાકી પછી કોઈ નાટક નહીં. હા. હાલો, કાલે ખબર પડે રિઝલ્ટ શું આવશે. કારણ વગરનું કાલે મારે ગુસ્સે થઈ ગયું પપ્પા ઉપર. ના બરાબર હતું બેટા. ઓહો, આજ તો દી કઈ બાજુ હોય? આ તાર પપ્પા હજી ઓફિસે નથી ગયા? એક કામ ના હોય તો ના પણ જાઓ ને. શું કામ છે એવું? એટલે ઓફિસે કામ ન હોય અને ઘરે કામ હોય તો ન પણ જાઓ ને. હા, ઓફિસે તો હવે દેવીને સંભાળે છે એટલે પછી તમારે ચિંતા ઓછી કા ઓફિસની તો. અને આ ઘરે વળી શું કામ આવી પડ્યું બીજું? એક મહેમાન આવે છે હમણાં. જો પપ્પા, હું તમને કહી દઉં છું, હું કોઈ છોકરો નહીં જોઉં. પછી ન કહેતા કે મારું અપમાન થાય છે ને આ થાય છે. એ તો જે દિવસે સગાઈ કરવાની થાય તો છોકરા તો જોવા પડે ને. હા, તું પસંદ કરે ના કરે એ વાત પછીની વાત છે. પણ હવે એ છોકરીની મરજી નથી હમણાં લગ્ન કરવાની, તો હું કામ તમે પરાણે ઉતાવળ કરો છો? ઠીક છે, આજે એને જોવા માટે છોકરો નહીં આવે, બસ તો કોઈ બીજા મહેમાન આવશે. બીજા એટલે કાંઈ દોર તો પાડો અમને. અરે તો આવશે હમણાં એટલે વાત થઈ જશે, તમને જોવા મળી જશે કોણ છે શું છે. પપ્પા, તમે કહો તો અમને એ પ્રમાણે રસોઈની ને બધી તૈયારી કરવાની ખબર પડે. મહેમાન રોકાવાના છે કે ચા પાણી પી નીકળી જવાના છે,
મતલબ અચાનક કહો છો કે મહેમાન આવે છે, હવે અમારી મા દીકરીને પછી રસોઈની તૈયારી જોવી. એનો પણ સમય આપીશ તમને, વિચારવાનો, રસોઈ બનાવવાનો બધો સમય આપીશ. ઓકે? તાર પપ્પા ખરા ને નિકિતા, એને છે ને આમ ગોળ 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 વાતો ગુમાવવાની બહુ આદત છે ને આપણને આમ છે ને એવા રાખે ને ટેન્શનમાં કે વાતમાં શું હશે લે આવું કરે. મેં કઈ ગોળ ગોળ વાત કરી? ખુલાસો તો કર્યો. એણે કીધું હું છોકરો નહીં જોઉં, ના પાડી દીધી કે ભાઈ તારા માટે છોકરો નહીં બોલાવું. બીજી વાત રસોઈની ને તમારા કામ નહીં કરી તો એ પણ મેં કીધું તમને સમય આપીશ. પછી ગોળ ગોળની વાત જ ક્યાં આવે? પણ આમાં અમે તમને એમ પૂછીએ છીએ કે આજે ઘરે કોણ મહેમાન આવે છે. તમારે છે ને પહેલી વાત તો અધીરાઈ બહુ. કોઈ પણ વસ્તુ મારું કામ હોય એટલે અધીરાઈથી જ વાત કરવાની. એ આવશે એટલે ખબર પડી જશે, ચિંતા નહીં કરો. કે સાહેબો જાણે ગુલાબનો છોડ. હેલો. હા સિટી. અરે આવી રીતે બોલાવીશું? અરે મસ્તી કરું છું. હવે મારી વાત સાંભળ. હવે જે વાત કરી રહ્યો છું ને એ એકદમ સિરિયસ છે, બરાબર છે? સિરિયસ? અને તું બોલ બોલ. તું કર લે મજાક, એક કામ કર. અરે બોલ ને. હા સાંભળ, હવે આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તો છીએ જ. હા તો હા તો હવે એ વાત મારા ઘરે પડી ગઈ છે, ખબર એની. શું? હા 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 પણ સાંભળ, બીવાની કાંઈ જરૂર નથી. મારા પપ્પાએ છે ને કાલે તને મળવા માટે ઘરે બોલાવી છે. શેના માટે પણ? આપણા મેરેજ માટે. ઓ હેલો હેલો. હા તને આવું કોણે કહી દીધું કે હું તારી સાથે મેરેજ કરીશ? લે, તો આપણે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ, આપણે રિલેશનમાં છીએ, તો આગળ જતા આપણે મેરેજ તો કરવાના જ હતા ને. રિલેશનમાં છીએ ને એ વાત અલગ છે. મેં આજ સુધી તારી સાથે કોઈ દિવસ મેરેજની વાત નથી કરી દેવું, એ તો તને ખબર છે ને. આ સ્વીટી, તું આ શું બોલે છે? સાચું બોલું છું. એટલે તારા મગજમાં જે આ બધા મેરેજના વિચારો ફરે છે ને એ કાઢી નાખજે. મારે તો તારી સાથે ખાલી રિલેશન જ રાખવું હતું. બાકી આ મેરેજ વેરેજ વિશે તો કઈ થોડી એમને હું તારી સાથે મેરેજ કરી લઉં. એટલે તું મારી સાથે નહીં કરું. તે જે સાંભળ્યું એ જ. તારી સાથે હું મેરેજ નહીં કરું. અને સાંભળી લે, આ તો મને એમ હતું કે નહીં ચલો આની સાથે રિલેશન રાખવું, આ સારો માણસ છે આ તે, પણ નહીં, એ તો મને પૂછ્યા વગર મારું ડિસિઝન લીધા વગર સીધી તારા ઘરે મેરેજની વાત કરી દીધી. એટલે હવે છે ને તું આજ પછી મારા ફોનમાં ક્યારેય ફોન ના કરતો. મારી વાત તો સાંભળ. હાલો સ્વીટી, મેરેજ નહીં કરે?